આ વંશમાં દિલીપ નામનો રાજા થયો છે. દિલીપ રાજાએ એક ગાય માતાનું રક્ષણ કરવા માટે સિંહને શરીરનો ભોગ આપ્યો હતો. ગાયને મારીશ નહીં, મને મારી નાખીશ. ગાય માતાએ આશીર્વાદ આપ્યા છે. દિલીપ રાજાના ઘેર જે દીકરો થયો એનું નામ રઘુ રાજા છે. રઘુ રાજા મહાન જ્ઞાની છે. રઘુ રાજા મહાન વીર છે. રઘુ રાજા અતિ ઉદાર છે. રઘુ રાજાએ એક વાર સર્વદક્ષિણ નામનો યજ્ઞ કર્યો હતો. જે યજ્ઞમાં પહેરેલું વસ્ત્ર છોડીને સર્વસ્વનું દાન આપ્યું. રઘુ રાજાની કીર્તિ બહુ વધી ગઈ. સૂર્યવંશ નામ મટી ગયું. લોકો એને રઘુવંશ રઘુવંશ કહેવાય. રઘુવંશી ન કર સહજ સ્વભાવ, મન કુપંથ પર ધરાઈ ન પાવું. રઘુ રાજાના ઘેર જે દીકરો થયો એનું નામ અજરાજા. અજરાજાનું લગ્ન ઇન્દુમતી રાણી સાથે થયું હતું. એમના ઘેર જે દીકરો થયો એનું નામ દશરથ છે. તસ્માદ દશરથો ભવત. ચક્રવર્તી સાર્વભૌમ રાજા દશરથ છે. અયોધ્યાજીમાં રાજ કરે છે. પ્રધાન 3 રાણીઓ છે. પુત્ર સંતતિ ન મળે. વશિષ્ઠ ઋષિની પ્રાર્થના કરી. વશિષ્ઠ ઋષિએ રાજાના હાથે પુત્ર કામેષ્ટી યજ્ઞ કરાય. પૂર્ણાહુતિના સમયે અગ્નિકુંડમાંથી અગ્નિનારાયણ બહાર આવ્યા. સુવર્ણ પાત્રમાં પ્રસાદ લઈને આવ્યા. દશરથ રાજાને પાયસનો પ્રસાદ આપ્યો અને કહ્યું છે 4 બાળકો થવાના છે. તમને બહુ સુખી કરશે, તમારા કીર્તિને બહુ વધારશે. એવા 4 બાળકો થશે. રાજાને આનંદ થયો. પ્રસાદને માથે ચડાવ્યો છે. ગુરુદેવને વંદન કરે છે. તમારી કૃપાથી પ્રસાદ મળ્યો છે, હું શું કરું? વશિષ્ઠ ઋષિએ કહ્યું છે કૌશલ્યા ધર્મ પત્ની છે. પ્રસાદમાં ધર્મ પત્નીનો જ મુખ્ય અધિકાર છે. કઈ ધર્મ પત્ની નથી, ભોગ પત્ની. પ્રસાદ કૌશલ્યાજીને આપો. દશરથ રાજાએ કહ્યું કઈ બહુ આશા રાખે. સુમિત્રાની પણ ઈચ્છા છે, આપ કૃપા કરો. વશિષ્ઠ ઋષિની આજ્ઞા થઈ. અર્ધો પ્રસાદ કૌશલ્યાજીને આપ્યો છે. તો અર્ધો જે બાકી રહ્યો એના 2 ભાગ કર્યા. એક ભાગ સુમિત્રાજીને આપ્યો, એક ભાગ કઈકઈને આપ્યો. અભિમાન વિના પાપ થતું નથી. કઈકઈમાં સૌંદર્યનો અભિમાન નથી. હું અતિ સુંદર છું, રાજા મારા આધીન છે. કઈકઈને પાછળથી પ્રસાદ આપ્યો છે. કઈકઈને ખોટું લાગ્યું. હાથમાં પ્રસાદ લઈને કઈકઈએ ક્રોધ કર્યો. તમે મને બજારમાંથી વેચાતી લાવ્યા છો, શું સમજો છો? દશરથ મહારાજનો તિરસ્કાર કરે. જે સ્ત્રી પતિદેવનો તિરસ્કાર કરે એના પુણ્યનો નાશ થાય. સ્ત્રી પતિમાં પરમાત્માની ભાવના. હાથમાં પ્રસાદ લઈને કઈ ક્રોધ કરે. તમારો પ્રસાદ મારે લેવો જ નથી, તમે મારું અપમાન કરો છો. તે સમયે એક શમડી ત્યાં આવી છે અને તે કઈકઈના હાથનો પ્રસાદ ઉઠાવીને લઈ. અંજન પર્વતમાં શ્રી અંજનીમાં તપશ્ચર્યા કરે છે. પંચાક્ષર શિવ મંત્રનો જપ કરે છે. ભગવાન શંકરના જેવો મહાન જ્ઞાની, મહાન વીર દીકરો મને થાય એવી ભાવનાથી અંજનીમાં તપશ્ચર્યા કરતા હતા. શિવજીની પ્રેરણાથી કઈકઈના હાથનો પ્રસાદ શમડીએ ઉઠાવ્યો અને અંજનીમાના હાથમાં પધરાવ્યો. અંજની માતાની આંખ બંધ હતી. પંચાક્ષર શિવ મંત્રનો જપ કરતા હતા. શિવજીએ મને પ્રસાદ આપ્યો એવું સમજીને અંજની માતે પ્રસાદ આરોગી ગયા. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્વ રહે. 9 માસ પરિપૂર્ણ થયા છે. પરમ પવિત્ર ચૈત્ર માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ.
સૂર્યોદયના સમયે શ્રી હનુમાનજી પ્રગટ થયા. જન્મથી જ હનુમાનજી બહુ બળવાન છે. જન્મથી લંગોટી ધારણ કરીને જ પ્રગટ થયા. હનુમાનજીની લંગોટી સુવર્ણના જેવી ચમકે છે. લંગોટી સાથે જ એમનું પ્રાગટ્ય થયું. ભૂખ લાગી છે. તે સમયે સૂર્ય ઉદય થયો હતો. આ કોઈ લાલ ફળ છે એવું સમજીને હનુમાનજીએ જોરથી કૂદકો માર્યો છે. સૂર્ય મંડળમાં ગયા. સૂર્યને ખાવા દોડે છે. બધા દેવોને ઋષિઓને આશ્ચર્ય થયું. આ બાળક કેવું બળવાન છે, અવડે જ એનો જન્મ થયો છે. હનુમાનજીને સમજાવ્યા છે, અનેક વરદાન આપ્યા છે. આ ફળ નથી, સૂર્યનારાયણ છે. કઈ નો પ્રસાદ સંભળી લઈ જાય છે. પછી તો કઈને બહુ દુઃખ થયું, રડવા લાગી. કૌશલ્યાજીને દયા આવી છે. કૌશલ્યાજીએ પ્રસાદમાંથી થોડોક ભાગ કઈને આપ્યો. કૌશલ્યાજીના સત્સંગમાં સુમિત્રાજી રહેતા હતા. સુમિત્રાજીએ થોડો પ્રસાદ કઈને આપ્યો. પ્રસાદ ભક્ષણ કરવાથી પેટમાં ગર્ભ રહ્યો છે. શ્રી રામ કૌશલ્યામાના પેટમાંથી બહાર આવ્યા નથી, બહારથી જ પ્રગટ થયા છે. ભરત, શત્રુઘ્ન અને લક્ષ્મણ માના પેટમાંથી બહાર આવ્યા. રામ પરમાત્મા છે. વશિષ્ઠ ઋષિએ દશરથ રાજાને આજ્ઞા કરી છે, સગર્ભા સ્ત્રીની ઈચ્છા પરિપૂર્ણ કરવી એ પતિનો ધર્મ છે. રાણીઓને રાજી કરો, જે માગે તે આપો. દશરથ મહારાજ સુમિત્રાજીના મહેલમાં આવ્યા છે. સુમિત્રાજીને પૂછે છે, મહારાણી શું ઈચ્છા છે? મન ક્યાં જાય છે? મનમાં કેવા વિચારો આવે છે? સુમિત્રાજીએ કહ્યું, મને સેવા કરવાની બહુ ઈચ્છા થાય છે. મારી કોઈ સેવા ન કરે, હું બધાની સેવા કરું. સેવામાં જ આનંદ છે. તમારી કોઈ સેવા કરે એ તમારું પુણ્ય લઈ જશે. મારી કોઈ સેવા કરે એવી ઈચ્છા રાખશો નહીં. હું બધાની સેવા કરું. શુદ્ધ ભાવથી જે સેવા કરે છે એને બહુ આનંદ મળે છે. મારે કોઈ સુખ ભોગવવું નથી, મારે બધાની સેવા કરવી છે. દશરથ મહારાજને આશ્ચર્ય થાય છે, આ કેવું બોલે છે? તમારી શું ઈચ્છા છે? સુમિત્રાજીએ કહ્યું, મારા માટે આ સ્વતંત્ર રાજમહેલ છે, અલગ રહેવું નથી. કૌશલ્યાજીના મહેલમાં કૌશલ્યાજીની દાસી થઈને રહેવું. હું એમની સેવા કરું. કૌશલ્યાજી આખો દિવસ નારાયણનું ધ્યાન કરે છે. વશિષ્ઠ ઋષિએ કહ્યું છે, એના પેટમાં કોઈ મહાન પુરુષ આવ્યો છે. આ કેવું બોલે છે? એને અલગ રહેવું નથી, એને બધાની સેવા કરવી છે. સેવામાં જ આનંદ છે. કોઈ મહાન પુરુષ એના પેટમાં આવ્યા છે. દશરથ મહારાજ કૌશલ્યાજીના મહેલમાં આવ્યા છે. શ્રી રામ હૃદયમાં આવ્યા છે. ત્યારથી કૌશલ્યાજી આખો દિવસ ધ્યાન કરે છે. કોઈ મળવા આવે ને તે કૌશલ્યામાને ગમતું જ નથી. કૌશલ્યામાને બોલવાની ઈચ્છા થતી નથી, ખાવાની ઈચ્છા નહીં, કોઈના સામું જોવાની પણ ઈચ્છા થતી નથી. દશરથ મહારાજ આવ્યા ત્યારે કૌશલ્યાજી ધ્યાન કરવા બેઠા હતા. ડાવા સાથળમાં જમણો પગ છે, જમણા સાથળમાં ડાવો પગ છે. માથાના વાળ ખુલ્લા છે. દૃષ્ટિ નાકના અણીમાં સ્થિર. નાકના અણીમાં નજર રાખવાથી મન સ્થિર થાય છે. નાકના અણીમાં એટલે તમારા નાકના અણીમાં, બીજા કોઈનું નાક જોશો નહીં. તમારા નાકના ગર્ભાગમાં નજર રાખો. સ્વનાસાગ્રાવલોકન. શાંતિથી ધ્યાન કરતા હતા. દશરથ મહારાજ આવે છે, પૂછે છે, મહારાણી શું ઈચ્છા છે? ગુરુદેવની આજ્ઞાથી હું આવ્યો છું. કોણ સાંભળે છે? એક દાસીએ સાવધાન કર્યા છે, મહારાજ આવ્યા છે. દશરથ મહારાજ પૂછે છે, શું ઈચ્છા છે? તમે માગો તે આપો. કૌશલ્યાજીએ કહ્યું, હું અતિ આનંદમાં છું. આ જીવને સુખ ભોગવવાની ઈચ્છા થઈ ત્યારથી જ જીવ દુઃખી થયો છે. આનંદમય શ્રી રામ મારા હૃદયમાં છે. હવે મને બોલવાની ઈચ્છા નથી, કોઈને જોવાની ઈચ્છા નથી.
મારે ધ્યાન કરવું છે. તીર્થવા મોહાર્ણવમ હત્વા કામ ક્રોધાદિ રાક્ષસાન શાંતિ સીતા સમાયુક્ત આત્મા રામો વિરાજતે. આત્મ સ્વરૂપમાં રામના દર્શન કરે છે. હું અતિ આનંદમાં છું, બોલવું નથી, કોઈનું સાંભળવું